મહાત્મા ગાંધી મંદિરમાં રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસને ન મળી મંજૂરી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલનો દાવો। મહાત્મા ગાંધી મંદિરમાં અધિવેશન મુદ્દે સકારાત્મક જવાબ ન મળ્યાનો શક્તિસિંહે દાવો કર્યો। એઆઈસીસીના અધિવેશન માટે મહાત્મા ગાંધી મંદિર આપવાનો ઇનકાર કરાયાનો દાવો। મહાત્મા ગાંધી મંદિરમાં મંજૂરી ન મળતા હવે અન્ય વિકલ્પો ઉપર ચર્ચા અને વિચાર થશે તેવી વાત શક્તિસિંહ ગોયલે કરી છે। 1961 પછી ગુજરાતને એઆઈસીસીના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું। અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસીનું અધિવેશન મળે। અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો। અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસીના અધિવેશન માટે નહીં આપીએ, એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે। સમયાંતરે આખરી ઓપ આપ્યા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપને કરતા રહીશું। તો 28 ફેબ્રુઆરીએ મળશે પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ બાબતે આ બેઠકમાં ચર્ચા થશે। અધિવેશન માટે હાલ 4 સ્થળોને લઈ અને વિચારણા ચાલી રહી છે। અમદાવાદના સાઉથ બોપલમાં પાર્ટી પ્લોટની અંદર અધિવેશન યોજવાની વિચારણા ચાલી રહી છે, તો અડાલજમાં પણ રાષ્ટ્રીય અધિવેશન માટે જગ્યાની શોધ ચાલી રહી છે। પોલિટિકલ અફેર્સ સમિતિના સભ્યો સ્થળની મુલાકાત લેશે।